કીર્તિ પટેલ સુરતમાં રે અને લોડ અમદાવાદમાં આવીને રાડો પાડતો તો તારી વાનો ભોસડામાં ચોદામણા એટલી બધી કીર્તિ પટેલ ની ગાંઠ ફાટતી હતી કે અમદાવાદમાં આવીને રાડો પાડે. હું ચિલોડા તારી માની માં ચોદાવતો તો ચિલોડામાં માં ચોદાવા ગયો તો સુરતમાં આવીને રાડો પડે. સુરત મારા બેટો ભોસડીનો એટલી બધી ગાંઠ ફાટતી હતી કે હું સુરતમાં રહું છું અને અમદાવાદમાં આવીને રાડો પાડતો તો. બોલો કેટલો ગાંઠ ફકીર હે ચોઈદા. તારા આલો વિશ્વાસ સોનીને કેવો ભોસડીને ફોન ઉપાડે ક્યાં છે હે સ્વિચ ઓફ કરી દીધા ફોન. એ લાડ ફકીર તારે સ્વિચ ઓફ કરવો પડે તો ડે પણ આમ જો જવાબ તો બકા એવો તને આપવાનો છે ને આખી જિંદગી તું યાદ રાખીશ. તું આખી જિંદગી યાદ રાખીશ બકા. બોલો અને તું આ ધ્રુવિલ સોની ના જે ગાઢ બોલ્યો તો ને તારી બેન ના લંડ ગાલુ માં ઉપર ગાઢ બોલ્યો ચોદીના તારા જેટલા 525 લોકો ભોસડી ના ભેગા કરવા હોય ને એ ભેગા કરી રાખજે બરાબર છે. બાકી તારી માં ચોદવા માટે આવીએ છીએ ભોસડી ના બરાબર. તારા ચોદી ના જેટલા લુખાઓ કાલ બેઠા હતા તારું લાઈવ જોતા હતા ચિલોડા ઉપર તારી બેન ના લંડ ગાલુ શું બોલ્યો ભોસડી નો પાસો ચાલુ લાવ્યો લંડ ફકીર. એક તો ચિલોડામાં આવી રાડો પાડે કીર્તિ પટેલ સુરત રહેશે બકા તો તારે સુરતમાં આવવાનું હોય. મારા બેટા 250 કિલોમીટર દૂરથી રાડો પાડે. લે આટલી બધી ગાઈડ ફાટે છે હે. હવે તારી માં હામી આવે છે હા ચોઈદા હે. તારી બેન મનીષા ને તો બાપુ ચો દેવો તો જ બકે. એવી એની મને વાત જવા દો. ભોસડી નો એટલો બધો ગાંઠ ફટ્ટુ કે 275 કિલોમીટર દૂર રાડો પાડતો તો. એ હું ચિલોડા છું હું ચિલોડ તો તારી ગાંઠ ભરાઈ ભોસડી ને. તાર કીર્તિ પટેલ નો નંબર છે ને તારી પાસે હે લંડ ફકીર ફોન કરીને કેવે અગાઉ કે હાલ ભાઈ આટલા વાગે હું આવવાના છું તું આવતી રહેજે તો બકે. ચોઈદા કોઈ ખબર ન હોય ને ચિલોડ આવીને ઉભો તો. લે હે કીર્તિ પટેલ કઈ નવરી છે કે તું મને ન્યાથી રાડો પાડતો ઓન ધ સ્પોટ નીકળું. તારા ઈશારે થોડી હાલું મારા ઈશારે તારે હાલવાનું છે. લે ભોસડી નો 275 કિલોમીટર દૂર થી રાડ પાડે પાસ કે 2 કલાક હું બેઠો. તારી માં ચોદાવતો તો ને ભોસડી ને એને અને ફોન કેમ બંધ કરી નાખ્યો કાલ રાત્રે 1:45 વાગ્યા સુધી તને ફોન કર્યો છે. ફોન સ્વિચ ઓફ કરી નાખ્યો. એટલી ગાંઠ ફાટતી હોય તો બોલે છે શું લેવા ગાંઠ ભરાવા બોલે છે. હા લે ભોસડી ને પણ લઈ આયલા છે માં ચોદામણાઓ લઈ આયલા. અરે ભોસડી ને તારી મૂછો જ કાપી તને હાથમાં દેવાની છે. એટલે પકડ મરદ પકડ. ચોઈદા તારા હોય તું લઈ આય જા. 525 ભેગા કરી એટલા કર રાખજે જા. માદર ચોદ. અને તારી માં તને કીધું તું ને સરપ્રાઈઝ આપવાની સર ભંગાર ને એટલે તારી માં બીસી છે ઈ કામમાં. કીર્તિ પટેલે ખાલી રાડો નથી પાડવાની કરી બતાવવાનું છે ભોસડી નાવ. લઈ આયલા છો પાછો ચિલોડામાં આવીને રાડો પાડતો તો તારી માં ચોદાવ આવ્યો તો લોડા. સુરતમાં રહું છું સુરતમાં આવવાનું શું સુરતમાં આવવું પડે વખત તારે તો 275 કિલોમીટર આખો ઉભો રહે. ક્યાં કીર્તિ એ કીર્તિ હવે લોડા 275 કિલોમીટર થી દૂર થી મને સંભળાય. ચોઈદા તેમાં માં ચોદાવડ એટલું ગાંઠ ફોટું કે 275 કિલોમીટર દૂર ઉભો રહ્યો. લે તારે આવું સુરત આય. બોલો ભોસડી ના ને હવે નારી નેફું કઈ રહ્યું જ નથી. પડી ગયો તારો ચડ્ડો પડી ગયો લોડા. નાગો દેખાસ તું નાગો ચોખ્ખે ચોખ્ખો. માં ચોદામણા તારી બાયડી ને આખા ગામમાં ધંધો કરાવી ખાવો છે. આખો દી તારી બાયડી ને તું ચોદાવા મોકલેસ અને ઈ રોટલા તું ખાસ ચામડીના પૈસા તું ખાસ. ચોઈદા
ચોદાવી ને તારી બૈરીને બધા મોકલેસ હે ભોસડીના કયા ભુવાના પૈસા પડાવ્યા હતા બોલ અને ચોયદા પોલીસ તંત્ર કઈ ગાંડું નથી આને મેં ધારાવાળું કાર્ય સારું કર્યું છે ને ઇનથી જોવાતું નથી તે લોડો કે આમાં મર્ડર પ્લાનમાં લે તો કીર્તિ પટેલ જેલમાં હોય લોડા મર્ડર પ્લાનમાં હા સૂરજ ભુવાને ઓળખતી હતી એના ઘરે ગયેલી માતાજીએ દર્શન કરવા માટે બરાબર એનો મતલબ એવો થઈ જાય મેં કરાવ્યું મર્ડર અને મારો હગ્ગો ભાઈ હોય ને તોય કહી દો ભોસડીના વાતમાં દમ એકઈ વાતમાં દમ નથી માં ચોદામણાની એકઈ વાતમાં દમ નથી પીકી ચોદલના તારી વાતમાં પાછું કે હું બહુ મોટું કૌભાંડ લાવવાનો છું કે એને આ ધારાવાળા કેસનું ઈ કે તું લેતો આવજો તને હું કહું છું તું લેતો આવજે ઈ કૌભાંડ મારે જોવું છે ભોસડીના વાત કઈ મળે ને એટલે તારે ગમે એવી વાત બનાવવાની એમ માર માટે ગમે એવી વાત બનાવીશ માં ચોદામણા જુત્ત મારીનો લઈ આયલો છે પણ તારા જે પિક્કી ચોદીના જે બોલે ને કે પેલું કરી દઉં ને લોકેશન ઉપર એક ચૂત મારીનો એમ કે છે કે 5 કલાક બેઠો અને તું ભોસડીને એમ કે 2 કલાક બેઠો છું હવે માનવું કોનું આમાંથી હા લોડો બોલે ફાકા ફોદારિયા રોને ભોસડી ના રોને સરપ્રાઈઝ આપું રો સરપ્રાઈઝ જોઈ છે ને સરપ્રાઈઝ આપી દઈએ હા આપી દઈએ સરપ્રાઈઝ બટા સરપ્રાઈઝ આપું તો ના જોરદાર હો એમાં કાઈ નો ઘટે અને ગીત બી ચોદીને તારા માટે હા વગાડો વિશ્વાસ સોની ક્યાં છે મારો દીકો એ તારી માનો પીકો મારેસ ભોસડીના બહાર નીકળ 2 દિવસ તને તું ખાલી 2 કલાકનો ટાઈમ આપો છે ચોદીના હું તને 2 દિવસનો ટાઈમ આપું છું બરાબર છે તું 2 કલાકનો ટાઈમ નહીં હું તને 2 દિવસ આપું છું તારા ગાંડમાં તેવડ હોય ચૂત મારીના તારા જે 550 ખવરિયાઓ છે તારી આગળ પાછળ તારી ગાંડ મારવા ફરે છે ને એ બધા ચોદીના લઈને આવતો રહેજે લોકેશન ઉપર 2 દિવસનો તને ટાઈમ આપું જા તું 2 કલાકનો આપે ને ચોદીના હું તને 2 દિવસનો ટાઈમ આપું ભોસડીના હા સમજી ગયા ને લઈ આયલો છે ભોસડીનો મોરો દેવો છે જોજે મોરો દેવામાં આગળનો ટટ્ટુડો નો ખરી જાય ચુત્ત મારી નાવ તને અંગૂઠા હું પકડાઈશ એ ફૂટપટ્ટી મૂકે છે ને એમ અંગૂઠા પકડાઈ અને તારી ગાંઠ મારીશ બરાબર છે હોશ મારીના લીટી બરાબર તને જોઈને અમને નવો બી શોખ જાય ગયો વાલા હવે વાળા ફરતી અમે મારશું તારી તને 2 દિવસનો ટાઈમ આપું 2 દિવસ કેટલા 2 દિવસ તું 2 કલાક ચોદીના તારી ગાંડમાં તેવડ હોય ને 2 દિવસ તને લોકેશન આપું 8 કલાકના લાઈવ લોકેશન ભોસડીના બરાબર છે 2 દિવસ સુધી હું અહીંયા આગળ છું તારી ગાંડમાં તેવડ હોય એટલા ચોદીના લઈને આવતો દેજે તું બરાબર ત્યાં મુતરી ના જતું પછી કે બાપા અમારે ભૂલ થઈ ગઈ માફી માંગુ એવું ના કેતો ચોદીના હા ને હવાબાજી કરવા ન આવતા કોઈ લોકેશન ઉપર અગાઉ કેજો અગાઉ બંગડીઓ તૈયાર છે બંગડીઓ પહેરાવાની પછી બાંધવાનું મને એમ કે બાયલો તો તું જ લીટી શું લીટી ગંડવો આ તારા ઉપર એક ગીત છે કે તારું કોઈ લેવલ જ નથી ચોદીના શું હજુ તારું પેલું જોડે જોડે ચાલે છે ને એટલે આપણે હમણાં તને ખબર તો છે બધાને ખબર છે પોતાના ગઢમાં તો કૂતરાએ બળ કરી જાય સાચી વાત છે ભાઈ હવે મેં એના લોકેશન હું એના 2 દિવસનું મોકલું છું એને 2 કલાકનું આપે તો એને 2 દિવસનું મોકલું છું લોકેશન એ 2 દિવસ સુધી અહીંયા ગાડે કીર્તિ પટેલ ને આ ધ્રુમેલ સોની અહીંયા છે તારામાં તેવડ એટલા લુખાન તું લઈને આવતો રે ના કાલ આપણે ગયા હતા ને પછી આપડા બીજા અમુક ભાઈઓ હોય ને મળ્યા હતા એટલે એમની જોડે મારે વાત થઈ હતી ખબર પડી અને જે બધા લુખાબાજીઓ અને કલરબાજી બોલના સાથ આપો હોય તો આપો જ પડે કોકની માયુ બેન ઉપર પેલા બોલી નાખવાનું પછી સાંભળવાની તાકાત નથી રહેતી પછી સાચી વાત છે સાથ દેવા નીકળે કોકની આણવા નહીં આવો બજારમાં
આવો આવો બજારમાં હમણાં. હા શાંતિના ફળ મીઠા જ હોય આમાં. શું શાંતિના ફળ મીઠા હોય એમ. દોડવા દો. 100%. એને એમ કે બે દી ઉપર કામમાં હતી તો કે લે ઈ કે બી ગયા હશે એને એમ કે એવું બી ગયા હશે લોડા બી ને તારી માં કામમાં હતી કામમાં મોટા લેવલ વાળું કામ કરું છું મોટા સરપ્રાઈઝ આપવા માટે સાચી વાત છે.